વાત કરીશું ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ડારી ગામમાંથી એક અંત્યત હૃદયદ્રાવક અને રક્તરજિત ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે, જે પત્નીની નિર્મમ હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિનો મૃતદેહ દરગાહમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં સનાટો ફેલાઈ ગયો છે। જે વર્ષોથી ચાલતા દાંપત્ય વિવાદ વચ્ચે બનેલી આ ઘટનામાં એક જ ઝાટકે બે પુત્રો માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે। જે પોલીસ દ્વારા સમગ્ર મામલે ઉડાનપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। ડારી ગામે લોહિયાડ દાંપત્યનો કરુણ અંત આવી ગયો છે, જે પત્નીની હત્યા બાદ પતિનો પણ આપઘાત કરવામાં આવી દેવામાં આવ્યો હતો। જે દરગાહમાંથી હત્યારા પતિનો મૃતદેહ મળી આવ્યો હતો અને દાંપત્ય કલહે બે પુત્રોને અનાથ કરી દેવામાં આવ્યા છે। તે સુસાઇડ નોટની ચર્ચા કરવામાં આવી છે અને પોલીસે તપાસની તેજ આગળ વધારવામાં આવી છે। હિનાબેન વિનોદભાઈ ધોડિયા અને મારી ભત્રીજી થાય। ઘટના આજે ડારી જે અત્યારે જાપો છે ને, એક નાનકડી દુકાન છે અને દુકાનમાં નાનું મોટું કામ કરવાને બેહવા ત્યાં જતું હતું, બરાબર છે। એટલે ત્યાં એને 8 વાગ્યાના અરસામાં આવીને એને 5 થી 6 સરીના ઘા માર્યા। પીએમના રિપોર્ટ પ્રમાણે મને ખબર નથી, પણ ત્યાં અમે ગયો ને ત્યારે ત્યાં એને લોહી પડ્યું હતું અને અમે પછી 2-4 વાડીએથી મને ફોન આવ્યો એટલે તાત્કાલિક ગયો અને મેં તાત્કાલિક એને 108 કરીને એને બોલાવી અને એને અહીંયા ડેથ જાહેર કરી દીધી। એ વિનોદ નામ છે, વિનોદ ધોડિયા, અને ત્યાં એની હાલમાં એક છરી પણ પડી છે, એની ગાડી પણ પડી છે। શું થાય છે બેનને? એ એના હસબન્ડ છે। શા માટે? તારીખ 22/12ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ દિનેશ કુમાર મેઘજીભાઈ ચાંડપ્પાની ફરિયાદ લઈ બીએનએસ કલમ 103(1), 352 અને 351 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે મર્ડરનો બનાવ બનેલ એની હકીકત એવી છે કે મરણ જનાર હિનાબેન ઉર્ફે ચંપાબેન વિનોદભાઈ ધોડિયા, જેઓના લગ્ન 2002માં તાંતીવેલા ગામે થયા હતા। લગ્ન બાદ તેમના પતિ સાથે એમને ઘર કંકાળ, શારીરિક માનસિક ત્રાસની ફરિયાદો રહેતી, તે અનુસંધાને એમણે